રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। બિલ્ડરોની રાજ્યવ્યાપી હડતાલ। રાજ્યમાં બિલ્ડરો ઉતરશે હડતાલ પર તો લોખંડી સ્ટીલના ભાવ વધતા હડતાલ કરવામાં આવી રહી છે। ભાવ પર અંકુશ લાવવા સરકાર સામે માંગ કરાઈ છે। જો ભાવ પર અંકુશ નહીં આવે તો મકાનોના ભાવ પણ વધશે। એક તરફ આ કોરોનાની મહામારીમાંથી હજી લોકો બહાર નથી નીકળ્યા અને ત્યાં જ આ ભાવ વધારો ચીકી દેવાયો છે, જેને લઈ બિલ્ડર્સ સાથે ગ્રાહકોને પણ નુકસાન જઈ રહ્યું છે। સિમેન્ટ, સ્ટીલ તેમજ લોખંડ જેવી ચીજ વસ્તુઓ પર ખાનગી કંપનીઓના ભાવ વધારાને લઈ સુરત ક્રેડાઈએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જો ભાવ ઘટાડો નહીં કરવામાં આવે તો ક્રેડાઈ સાથે સંકળાયેલા ડેવલપર્સ અને બિલ્ડર્સ મકાનની કિંમતમાં 15 થી 20% સુધીનો ભાવ વધારો કરશે। ક્રેડાઈની માંગ છે કે વધારા પર સરકાર અંકુશ મૂકે। એક દિવસનું કામ અમારી જેટલી સાઇટો હશે આખા ગુજરાતમાં એ ક્રેડાઈના જેટલા મેમ્બર છે અને જે આમાં જોડાશે, કોન્ટ્રાક્ટર એસોસિએશન પણ જોડાણું છે, પોતપોતાના દરેક કામો એ બંધ રાખશે એક દિવસ પૂરતું અને 12 વાગ્યે કલેક્ટરશ્રીને જે સ્ટીલ અને સિમેન્ટ કંપની કાર્ટેલ કરી અને જે ભાવ વધારો કરે છે એના માટેનું એક આવેદનપત્ર આપશે। સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં વધારો થતા બિલ્ડર એસોસિએશને તેનો વિરોધ કર્યો છે। બાંધકામ સાઇટ્સ પર કામકાજ બંધ રાખીને હડતાલ જાહેર કરાઈ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે બિલ્ડરો મેદાનમાં આવ્યા છે। સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં થયેલા વધારાને અંકુશિત કરવાની માંગ સાથે બિલ્ડર એસોસિએશને 12મી ફેબ્રુઆરીએ એક દિવસની પ્રતીક હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે। શુક્રવારે ક્રેડાઈ સાથે જોડાયેલા ગુજરાતના તમામ બિલ્ડર એક દિવસ માટે સાઇટ પર તમામ કામ બંધ રાખશે તેમજ જિલ્લા કલેક્ટરને આવેદન આપી ભાવ વધારો અંકુશમાં લેવા સરકારને રજૂઆત કરશે। સરકાર તરફથી અમને અપેક્ષા એવી છે કે અમારી જે અત્યારે જે ડિમાન્ડ છે તો આવી કંપની પર અંકુશ મૂકે અને જે ભાવ વધારો છે એ પાછો ખેંચે અને ફરીથી આવું ના કરે એના માટે કોઈ બોર્ડની કે ઓથોરિટીની નિમણૂક કરે। પબ્લિકને મોંઘા મકાન ના મળે એના માટે અત્યારથી અમે એક અગમચેતી રૂપે આ એક પગલું લીધેલું છે। બિલ્ડર્સનું માનીએ તો સિમેન્ટ અને સ્ટીલના ઉત્પાદકો કાર્ટેલ બનાવીને કૃત્રિમ ભાવ વધારો કરે છે, જેના કારણે પ્રોપર્ટીના ભાવમાં 15 થી 20%નો વધારો થઈ શકે છે, જેનો બોજ છેવટે પ્રોપર્ટી ખરીદનાર ગ્રાહકના માથે આવશે। માંગ નહીં સંતોષાય તો ઉગ્ર વિરોધ કરવાની બિલ્ડર્સે ચીમકી ઉચ્ચારી છે। સિમેન્ટ કંપનીઓ કોઈ હિસાબે કાર્ટેલ સિસ્ટમ બંધ નથી કરતી। આ અમારું ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। જો સિમેન્ટ કંપની અને સ્ટીલ કંપની આવતા દિવસોમાં કાર્ટેલ સિસ્ટમ બંધ નહીં કરે તો આનાથી પણ જલદ આંદોલન અને આવેદન અમે આપવામાં આવશે। સુરતના તાજપોર ગામે દીપડાથી ફફડાટ છે। બારડોલીના તાજપોરમાં એક સાથે 4 દીપડા દેખાયા છે। તાજપોર ગામના એક ખેડૂતના ખેતરમાં એક સાથે 4 દીપડા દેખાયા છે। બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમે ઘટના સ્થળની મુલાકાતમાં કેમેરામાં 4 દીપડા દેખાયા છે અને વન વિભાગે થોડા દિવસ અગાઉ પાંજરો મૂક્યો હતો, પરંતુ એક પણ દીપડો પાંજરામાં નથી આવ્યો। ગ્રામજનોમાં પણ ભય છે, કારણ કે અત્યાર સુધી એકલ દોકલ દીપડા દેખાતા હતા, પરંતુ હવે 4 દીપડા એક સાથે દેખાયા છે। ગાંધીનગરના કલોલ તાલુકાના હાજીપુર સ્થિત ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટિક દવા બનાવી અને વિદેશમાં નિકાસ કરતી કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મળેલી માહિતીના આધારે સનલોવિસ ફાર્માસ્યુટિકલ LLP કંપનીમાં દરોડો પાડી અને એક્ઝાક્લેવ 625 ટેબ્લેટનો આશરે 63 લાખની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે અને સાથે જ કંપનીના ભાગીદારો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। મેસર્સ સનલોવિસ ફાર્માસ્યુટિકલ LLP ગાંધીનગર છેલ્લા 3 વર્ષથી ઉત્પાદન પરવાના ધરાવે છે અને આ પેઢીના ભાગીદાર પ્રવીણ ચૌધરી અને તેની ટેકનિકલ ટીમ દ્વારા મેસર્સ ફાઇન ક્યોર ફાર્મા ઉત્તરાખંડના નામે એક્ઝાક્લેવ 625 કો એમોક્સીક્લેવ ટેબ્લેટ BPની બનાવટનું ગેરકાયદેસર ઉત્પાદન કરતા પકડાયા છે। હાજીપુર કલોલ ગાંધીનગર ખાતે સનલોઇસ ફાર્મા LLP નામની એક દવાની લાયસન્સ કંપની આવેલી છે। આ કંપનીની અંદર ગેરકાયદેસર રીતે અન્ય કંપનીના નામથી દવાઓ બનાવીને એક નિકાસ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। આથી ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટની ગાંધીનગરની કચેરી અધિકારી તથા જિલ્લાના અધિકારીઓ દ્વારા કંપની ઉપર દરોડો પાડતા
આ સનલુઇસ ફાર્માસ્યુટિકલની અંદર એક એન્ટીબાયોટિક પ્રકારની ટેબ્લેટ અને ડ્રાય સિરપ જે એના ઉત્પાદક તરીકે ફાઇન ક્યોર ફાર્માસ્યુટિકલ ઉત્તરાખંડ કંપનીનું નામ દર્શાવીને, એનો લાયસન્સ નંબર દર્શાવીને, એનું એડ્રેસ દર્શાવીને આ દવાનું ઉત્પાદન થતું હતું. અને આ ઉપરાંત એક બીજી કંપની જે બ્રુસેલ્સ લેબોરેટરી જે અમદાવાદ ચાંગોદર આવેલી છે એના નામનો ઉપયોગ કરીને, એના લાયસન્સ નંબર અને એનું એડ્રેસ વાપરીને આ એન્ટીબાયોટિક ડ્રાય સિરપ પણ બનાવતા હતા. આ ઉત્પાદકને ત્યાંથી લગભગ 70 લાખ જેટલી દવા અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. દવાના નમૂના લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે. પ્લસ આમાં કોણ કોણ સંડોવાયેલા છે, ક્યારથી આ કામગીરી ચાલતી એની ઊંડી તપાસ અમારી ટીમ કરી રહી છે. અને આ એક સ્પુરિયસ નકલી દવા બનાવીને ઇન્ટરનેશનલ કૌભાંડ આચરવા બદલ સનલુઇસ ફાર્માસ્યુટિકલ સામે આગળની કાર્યવાહી અને તપાસ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલુ છે. અને હવે વાત કરીશું સ્વરાજના સંગ્રામની. ચૂંટણીમાં ઉમેદવાર સામે છેતરપિંડીનો આક્ષેપ થયો છે. નડિયાદ પાલિકાના ભાજપના ઉમેદવાર સામે આક્ષેપ છે. ભાજપ સંસદીય બોર્ડના નિર્ણયનો ભંગ થયો છે. વોર્ડ નંબર 6ના ભાજપ ઉમેદવાર સામે મોટો આક્ષેપ છે. ઉમેદવાર કાનજી દેવજી પરમાર સામે આક્ષેપ છે. જન્મ પ્રમાણપત્ર LCમાં અલગ અલગ જન્મ તારીખ છે. તો વોર્ડ 6ની અનામત બેઠકના ઉમેદવાર દેવજી પરમાર પાલિકા પ્રમુખની અનામત બેઠક પર ઉમેદવારી તેમણે કરી છે અને ભાજપના માપદંડના પાલન માટે તેમણે છેતરપિંડી કરી છે. તો બંને સર્ટિફિકેટમાં અલગ અલગ જન્મ તારીખ છે. જે જન્મનું પ્રમાણપત્ર છે તેમાં 1961માં જન્મ બતાવવામાં આવ્યો છે, જ્યારે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે તેમાં 1968માં જન્મ બતાવવામાં આવ્યો છે. જેને લઈને આક્ષેપ થઈ રહ્યા છે કે આખરે 60 વર્ષની ઉંમરનો જે નવો નિયમ બીજેપીએ બનાવ્યો છે તે નિયમમાં તેઓ ફિટ નથી બેસતા, માટે તેઓએ ઉમેદવારી કરવા માટે અલગ સર્ટિફિકેટ આપ્યું છે અને તે ત્યાં જ અહીંયા છેતરપિંડી થઈ રહી છે. જે સીધા આ સબૂત અમે આપને બતાવી રહ્યા છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્યાંક હંગામો, ક્યાંક મારામારી, તો ક્યાંક ટિકિટ માટેનો કકળાટ જોવા મળ્યો. વડોદરા ભાજપમાં ટિકિટ માટે ડખા થયા. ભાજપે 11 લાખમાં ટિકિટ આપી હોવાનો ગંભીર આરોપ મુકાયો. તો આસોજના પ્રવીણ સોલંકીના ગંભીર આરોપ છે કે વાલ્મીકી સમાજને ટિકિટ આપવાની માંગ કરી છે. ટિકિટને લઈ જિલ્લા ભાજપ કાર્યાલય પર ભારે હોબાળો મચ્યો. તો પ્રવીણ સોલંકી અને ઠેકેદારોનો ભારે હંગામો. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલનો ઘેરાવ કર્યો અને લિફ્ટમાં કાર્યાલય સુધી પહોંચવા ન દીધા. વાલ્મીક સમાજને ટિકિટ આપો. છેલ્લા 35 વર્ષથી વાલ્મીક સમાજને ટિકિટ નથી મળી. આ લોકો વાલ્મીક સમાજને અમે ઝાડુ મારી, અમે ગંદકી કામ કરીએ એવી રીતે અમને ગંદકી કામની પેટ આ લોકો ફેંકી લે છે. અમારી કોઈ રજૂઆત નહીં માંગતા. અમે વારંવાર ટિકિટ માંગીએ છીએ, અમને કોઈ પાલતી ટિકિટ નથી આપતી. ને ભાજપ વાળા તો એમ જ કહે છે તમારામાં કોઈ માંગવાનો અધિકાર નથી. ના, આ ટિકિટ અમને આપવાની હતી, પણ કલ્પેશ મહામંત્રી, રસિક મહામંત્રી અને સરદાર મહામંત્રી આ 3 જણે છે આ ટિકિટ વેચી છે. સ્થાનિક સ્વરાજનો જંગ એક રીતે ડિજિટલ યુદ્ધ બનવા જઈ રહ્યું છે. ભાજપ કોંગ્રેસ બંને ટેકનોલોજી સાથે તાલ મિલાવીને અલગ અલગ પડકાર ફેંક્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સેમીફાઇનલ સમજીને ભાજપ કોંગ્રેસ બંને જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે બંને પક્ષો અલગ રીતે પ્રચાર કરીને મતદાતાઓને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસમાં છે. ડિજિટલ પ્રચારના માધ્યમથી ભાજપ મેદાને ઉતર્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપવાનું એલાન કર્યું છે. ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. આ થીમ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જોરશોરથી જંપ લાવશે. માઇક્રો પ્લાનિંગ કરે મક્કમ નિર્ધાર, સંવેદનશીલ વ્યવહાર ખોલે ઉન્નતિના દ્વાર, બધે સત્યમ શુભમ સુંદરમ કમલમ. મને એટલે જ તો ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ. મતદાતાઓને રીઝવવા માટે કોંગ્રેસ પણ ડિજિટલ માધ્યમ અપનાવશે. ટેકનોલોજી સાથે તાલ મિલાવી મત મેળવવા કોંગ્રેસે ભાજપને પડકાર ફેંક્યો છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવાના વાયદા સાથે કોંગ્રેસે ગુજરાઇટ કરવાનો ડિજિટલ શંખનાદ કર્યો.
ખોટા ટેક્સીસ ને કરીશું રાઈટ, વહીવટ થશે એકદમ વાઈટ, જનતાના મુદ્દા છે રસ્તા પાણી ને લાઈટ, જો ના આપે સરકાર તો કરીશું અમે ફાઈટ, જો ના આપે સરકાર તો કરીશું અમે ફાઈટ, કોંગ્રેસ કરશે ગુજરાત, 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 કોંગ્રેસ કરશે ગુજરાત. चल चल करिए गुजरात, परिवर्तन छे गुजरात, जन जन करशे गुजरात, कण कण करशे गुजरात, चल चल करिए. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મહાનગરપાલિકાના ચૂંટણી જંગ માટે હવે પ્રચાર અભિયાન તેજ બની રહ્યું છે. ઉમેદવારો મતદારોને રીઝવવા મહેનત કરી રહ્યા છે, અને ત્યારે જાણીએ કે ઉમેદવારે ખર્ચ મર્યાદામાં રહીને કેટલો અને કઈ વસ્તુ માટે તે ખર્ચ અથવા તો રૂપિયા ચૂકવી શકશે. ચૂંટણી જંગમાં ખર્ચનો રાખવો પડશે હિસાબ. પ્રચાર પ્રસાર થકી ઉમેદવારો મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે. પોતાને વોટ મળે તે માટે ઉમેદવારો એક એક વિસ્તારની ગલી અને મહોલ્લામાં જઈ રહ્યા છે. ત્યારે મનપાના દરેક ઉમેદવાર માટે નક્કી કરાયેલા 6 લાખની ખર્ચ મર્યાદામાં દરેક ચીજ વસ્તુના ભાવ નક્કી કરાયા છે. એક કપ આખી ચા માટે 12 રૂપિયા નક્કી કરાયા છે, તો અડધી ચાના 6 રૂપિયા, આખી કોફીના 12 રૂપિયા, અડધી કોફીના 6 રૂપિયા, એક ગ્લાસ દૂધના 15 રૂપિયા, તો ગુજરાતી થાળીના 70 રૂપિયા સુધીનો જ ઉમેદવાર ખર્ચ કરી શકશે. આના ક્રોસ ચેકિંગ માટેની પણ વ્યવસ્થા જરૂરી ટીમો દ્વારા અમે કરીશું. ખાસ કરીને જે ઉમેદવારો ખર્ચ કરે છે એના જે નિયત ખર્ચના દરો છે એ દરો પણ ફાઇનલાઇઝ કરવામાં આવ્યા છે, ને એ દરો મુજબ જ ઉમેદવારોનું જે ખર્ચ છે એ ગણવામાં આવશે અને એ મુજબ એમનું ખર્ચ રજિસ્ટરમાં એની નોંધ કરવામાં આવશે. આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સ્વાગત છે. વાત એવા લોકોની કે જેમને જિંદગી જીવવામાં રસ નથી, તેમણે ઈચ્છા મૃત્યુ જોઈએ છે. વાત મહેસાણાની. લગભગ 500 જેટલા લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને તેમણે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવે તેવી વાત કરી છે. આખરે શું છે આખો મામલો, જેના પડઘા છે કે સુપ્રીમ કોર્ટ સુધી પડ્યા. કલેક્ટર સાહેબ થ્રુ રાષ્ટ્રપતિના અમે 500 વ્યક્તિઓ ઈચ્છા મૃત્યુની આશા રાખીએ છીએ. મહેસાણામાં 500 લોકોએ ઈચ્છા મૃત્યુની અરજી કરી. કલેક્ટરને અરજી કરી, અમને જીવવાનો અધિકાર નથી. આખરે કેમ? શું છે આખો મામલો? તો સાંભળો, તેની પાછળનું કારણ છે પલ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીની સ્કીમ. હું 2000ની સાલના અંદર આ કંપનીના અંદર જોઈન્ટ થયો હતો અને જ્યારે હું જોઈન્ટ થયો ત્યારે મને કમિશન તથા પેન્શનની પણ લાલચ આપવામાં આવી હતી. કરોડો રૂપિયાના કૌભાંડમાં ફસાયા અનેક લોકોના રૂપિયા.
1983ની સાલથી શરૂ થયેલી પલ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં કરોડો લોકો એજન્ટ બન્યા. રોકાણકારોને ઊંચા વ્યાજ સાથેની લાલચ આપી રોકાણ કરાવ્યું, પરંતુ કંપનીનો ભાંડો ફૂટ્યો અને કરોડો લોકોના રૂપિયા ફસાઈ ગયા. મહેસાણાના રમેશભાઈ પ્રજાપતિ જેવા અનેક લોકો PACL કંપનીના એજન્ટ બન્યા હતા. 3 થી 4,000 માણસોને મેં જોઈન્ટ મારા નીચે કર્યા છે ચેન સિસ્ટમ દ્વારા, અને આ 4,000 જે એજન્ટો છે એ મારી અલગ અલગ ગુજરાતની 17 બ્રાન્ચોના અંદર કામ કરે છે. હવે આ 17 બ્રાન્ચોના અંદર કામ કરતાં 2014ના અંદર સેબી અને રિઝર્વ બેંકના ઝઘડાના કારણે એકલા મહેસાણામાં જ અંદાજિત 1.5 લાખ લોકોએ PACL કંપનીમાં રોકાણ કર્યું. આજે સ્થિતિ એવી છે કે રોકાણકારોના 400 થી 500 કરોડ રૂપિયા ડૂબી ગયા હોવાનો અંદાજ છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. થયું એવું કે પલ્સ એગ્રોટેક કંપની 22 ઓગસ્ટ 2014માં સેબી અને RBI ઝઘડામાં બંધ થઈ ગઈ અને ગુજરાતમાં 17 બ્રાન્ચમાં કામ કરતા એજન્ટો પર પસ્તાળ પડી, કારણ કે જે રૂપિયા ગ્રાહકોએ રોક્યા હતા તેનું દબાણ એજન્ટો પર વધવા લાગ્યું. જે એજન્ટ બન્યા તે ફસાઈ ગયા. ગ્રાહકોનું દબાણ વધી રહ્યું છે. તે પૈકીના વધુ એક એજન્ટની વાત સાંભળો. વેલજીભાઈ ખેડૂત છે. પલ્સ કંપનીની સ્કીમથી આકર્ષાઈને તેઓ પણ 2008ની સાલમાં એજન્ટ બન્યા. તેમની નીચે તેમણે 1500 એજન્ટની ચેઇન બનાવી, પણ હવે તેમની પાસે કોઈ જવાબ નથી કે ક્યારે રોકાણકારોના રૂપિયા આવશે. એટલે 5 વર્ષથી રોજે રોજ ગ્રાહકોથી હેરાન પરેશાન થઈ અને રોજે રોજ મરું એના કરતાં પછી અમે ઈચ્છા મૃત્યુ માટેની અરજી કલેક્ટર સાહેબને કરેલી છે. કંપનીની સ્કીમ હતી કે 6 વર્ષમાં રૂપિયા 1.5 થઈ જશે, 7 વર્ષે રોકાણ કરેલા રૂપિયા ડબલ થઈ જશે. રૂપિયા તો ડબલ ન થયા, પરંતુ રોકાણ કરેલી મૂડી પણ રોકાણકારોએ ગુમાવી દીધી છે. ભારતભરમાં 5,85,00,000 કસ્ટમર છે અને ઓલ ઓવર ભારતભરના અંદર 50,000 કરોડ રૂપિયાનું આ રોકાણ થયેલું છે. એજન્ટના તો આવતો અમે રોજ પૈસા ક્યારે આવશે તો કે આવશે પણ નથી મળ્યા. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2016માં ચુકાદો આપ્યો અને લોઢા કમિટીને આદેશ કર્યો કે PACLની દેશભરમાં આવેલી 29,000 પ્રોપર્ટીને વેચી દઈ ગ્રાહકોના રૂપિયા 6 મહિનામાં ચૂકવી દેવામાં આવે. પરંતુ આજ દિન સુધી રોકાણકારો રૂપિયા વગરના જ રહ્યા છે. આ છે મહેસાણાના ભાનુબેન. તેમણે 2011ની સાલમાં પલ્સ કંપનીમાં તેમના પરિવારના સભ્યોના 5 ખાતા ખોલાવ્યા હતા. 60 થી 70,000 રૂપિયાનું રોકાણ તો કર્યું, પણ રૂપિયા આજ દિન સુધી નથી મળ્યા. જો પલ્સમાં કંપની બહાર પડી એટલે અમે રોકાણ કરી નાની મોટી 320નું કર્યું હતું. 5 વર્ષ થઈ ગયા, અમારા પાકવાના જ હતા પૈસા અને કંપની બંધ પડી, હજુ સુધી પૈસા મળ્યા નથી. અંદાજીત 500 જેટલા એજન્ટ રોજે રોજ રોકાણકારોના સવાલોના જવાબો આપીને થાકી ગયા છે. એટલે હવે તેઓ ઈચ્છા મૃત્યુની સતત માંગ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં જ પલ્સ કંપનીના 45,000 એજન્ટ છે, પણ હવે તેઓ આ દુવિધામાંથી કાયમી છુટકારો મેળવવા માંગી રહ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. હાલમાં મહેસાણા જિલ્લામાં 1.5 લાખ લોકોના પૈસા ડૂબી જતા અનેક લોકો પોતાના પૈસાની ઉઘરાણી કરવા માટે એજન્ટોના ઘરે ધક્કા ખાય છે, જેનાથી એજન્ટો પરેશાન છે, કારણ કે તેમને ખુદને ખબર નથી કે રોકાણકારોને ક્યારે મળશે રૂપિયા. કંપની બંધ, રૂપિયા ગાયબ. 22મી ઓગસ્ટ 2014ના રોજ PACL કંપની બંધ થઈ ગઈ. 2014માં પલ્સ કંપની 31 વર્ષ પૂરા કરી ચૂકી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો. સુપ્રીમ કોર્ટે 2 ફેબ્રુઆરી 2016ના રોજ ચુકાદો આપતા નિવૃત્ત ન્યાયાધીશ RM લોઢા કમિટી બનાવી. સુપ્રીમ કોર્ટે PACL કંપનીની દેશભરમાં આવેલી 29,000 પ્રોપર્ટી વેચી દઈ 6 મહિનામાં રોકાણકારોના બાકી રહેતા રૂપિયા ચૂકવી દેવાનો આદેશ કર્યો.
આદેશ કરવા છતાં આજ દિન સુધી ગ્રાહકોને લોઢા કમિટી રૂપિયા ચૂકવી શકી નથી. કસ્ટમરને એવું કહેવામાં આવ્યું હતું કે તમે બીજી જગ્યાએ રોકાણ કરો એના કરતાં આમાં તમને સારું વળતર મળશે. 12.5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ આપવામાં આવતું હતું અને 6 વર્ષે દોઢા પૈસા થતા અને 7 વર્ષે ડબલ થતા હતા. પણ એની અંદર એક એક્સ્ટ્રા આ લોકો ઇન્સ્યોરન્સ આપતા હતા, જે એક્સિડન્ટ વીમા તરીકે વધારાની લાલચ આપવામાં આવી હતી. એના કારણે આની અંદર ગ્રાહકોનું રોકાણ વધારે થયેલું હતું. PACL કંપની રિયલ એસ્ટેટમાં રોકાણ કરાવી ગ્રાહકોને બાંયધરી આપી હતી કે ગ્રાહકોના રૂપિયા 6 વર્ષમાં દોઢા થઈ જશે, 7 વર્ષે ડબલ થઈ જશે. આ ઉપરાંત રોકાણકારોને વીમો પણ મળશે. પરંતુ 2014થી લઈને આજ દિન સુધી મહેસાણાના રોકાણકારો દાવો કરી રહ્યા છે કે તેમને રાતી પાઈ પણ મળી નથી. આ કંપની છેલ્લા 25 વર્ષથી ચૂકવણી કરતી હતી, પરંતુ આજે સ્થિતિ એવી છે કે રૂપિયા વગર લોકોને રડવાનો વારો આવ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.